મિત્રો મોઢેરામાં સ્થિત સૂર્ય મંદિર વિશે આ ત્રણ વાતો જાણીને તમે હેરાન થઈ જશો। નંબર 1, આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા 1026માં બનાવવામાં આવ્યું હતું। મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જૂન મહિનાની 21 તારીખે સૂર્યોદય સમયે સૂર્યનું પ્રથમ કિરણ મૂર્તિના મુગટ પરના રત્ન પર પડતું હતું, જેનાથી સમગ્ર ગર્ભગૃહ પ્રકાશિત થઈ જતું। આમાં વિચારવા જેવી વાત એ છે કે આજથી 1000 વર્ષ પહેલા આને કઈ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું હશે કે સૂર્યોદયની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહમાં જ પડે। નંબર 2, પુરાણો અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે રાવણના વધ પછી ભગવાન શ્રી રામે તેમના ગુરુ વશિષ્ઠને કહ્યું હતું કે તેમને એવી જગ્યા જણાવો જ્યાં તેઓ પોતાની જાતને શુદ્ધ કરવા માટે જઈ શકે અને બ્રહ્મ હત્યાના પાપથી પણ મુક્તિ મેળવી શકે। ત્યારે ગુરુ વશિષ્ઠે શ્રી રામને અહીં આવવાની સલાહ આપી હતી। નંબર 3, મંદિરમાં 2 મંડપ છે, એક સભા મંડપ અને બીજું નૃત્ય મંડપ। નૃત્ય મંડપમાં કુલ 52 સ્તંભો છે, જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતિનિધિત્વ કરે છે। ઉપરથી જોવામાં આવે ત્યારે આ 52 સ્તંભો ગોળાકાર દેખાય છે, પરંતુ જ્યારે નીચેથી જોવામાં આવે ત્યારે તે 8 ખૂણાઓ સાથે અષ્ટકોણ સ્તંભો તરીકે દેખાય છે। 1000 વર્ષ પહેલા કોઈ મશીનો તો નહોતા, તો પછી હાથથી કેવી રીતે બનાવ્યા હશે?